નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 8મી મે અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં બેજવાબદાર માતા પિતાની શાન ઠેકાણે આવી જાય તેવો નિર્ણય સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી લેવામાં આવ્યો છે। બાળકોના નામે જે માતા પિતાએ લાપરવાહી દાખવી છે તેવા માતા પિતાના પાસપોર્ટ આવતીકાલ એટલે કે 9 મેના રોજથી રદ થવા લાગશે। આવું શા માટે થવાનું છે અને તમારે શું ચેક કરવું તેની વિગતે વાત કરીશું। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક જીવલેણ ચેપી વાયરસ ફેલાયો છે જેમાં ભારતીય એન્જિનિયરનું મોત થયું છે। આ યુવાનના મોતને લઈને હાલ ફફડાટ ફેલાયો છે ત્યારે ગુજરાતીઓએ શું સાવધાની રાખવી તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક પ્રખ્યાત ભારતીય મૂળના યુટ્યુબરને અમેરિકાનો ખૂબ જ કડવો અનુભવ થયો છે। અમેરિકામાં એરપોર્ટ પર જ બેડોર પેટ્રોલના અધિકારીઓએ આ યુવકને પકડી લઈને કપડાં ઉતરાવી નાખ્યા હતા, સાથે જ તેને 26 કલાક સુધી અંધારી કોટડીમાં ગોંધી રાખતા પરિવાર ચિંતિત થઈ ગયું હતું અને 26 કલાક સુધી પરિવારને જાણ પણ નહોતી કરાઈ। આ સમગ્ર ઘટનાની તલસ્પર્શી વિગતોની વાત કરીશું તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અત્યારે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી એક બહુ જ મોટો અને સનસનાટી ભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે જે હજારો એવા માતા પિતાની ઊંઘ ઉડાવી દેશે જેઓ પોતાના બાળકોના ભરણ પોષણ એટલે કે ચાઇલ્ડ સપોર્ટનું મોટું દેવું બાકી રાખીને બેઠા છે। 9 મે 2026ને શનિવારથી એટલે કે આવતીકાલથી અમેરિકન સરકાર હજારો માતા પિતાના પાસપોર્ટ રદ કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી રહી છે। આ કાર્યવાહીનો પ્રારંભિક ટાર્ગેટ તેવા પાસપોર્ટ હોલ્ડર્સ છે જેમણે $1,00,000 કે તેથી વધુનું ચાઇલ્ડ સપોર્ટનું દેવું ચૂકવ્યું નથી। HHS એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસના ડેટા મુજબ અત્યારે આશરે 2700 એવા અમેરિકન પાસપોર્ટ ધારકો છે જેઓ આ લિસ્ટમાં આવે છે। જોકે આ તો માત્ર શરૂઆત છે કારણ કે ટૂંક સમયમાં સરકાર આ મર્યાદા ઘટાડીને $2500 થી વધુ દેવું ધરાવતા તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે જેનાથી હજારો વધુ લોકો પ્રભાવિત થશે। આ આખી પ્રક્રિયા પાછળ વર્ષ 1996નો પર્સનલ રિસ્પોન્સિબિલિટી એન્ડ વર્ક ઓપોર્ચ્યુનિટી રિકોગ્નિશન એક્ટ જવાબદાર છે જેને પાસપોર્ટ ડિનાય પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે। આ અગાઉ આ નિયમ હેઠળ માત્ર નવા પાસપોર્ટની અરજી કે રિન્યુઅલ વખતે જ રોક લગાવવામાં આવતી હતી પણ ટ્રમ્પ વહીવટી તંત્રએ હવે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે અને ડેટા શેરિંગ દ્વારા હાલમાં વપરાશમાં રહેલા પાસપોર્ટને પણ પ્રોએક્ટિવ રીતે રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। આ અમલીકરણ માટે HHS રાજ્યની એજન્સીઓ પાસેથી દેવાદારોની યાદી મેળવીને સ્ટેટ ડિપાર્ટમેન્ટને આપશે અને ત્યારબાદ અસરગ્રસ્ત વ્યક્તિઓને જાણ કરવામાં આવશે કે તેમનો પાસપોર્ટ હવે અમાન્ય છે। જો તમારે તમારો પાસપોર્ટ ફરીથી એક્ટિવ કરવો હોય કે નવો મેળવવો હોય તો તમારે ફરજિયાતપણે સ્ટેટ ચાઇલ્ડ સપોર્ટ ઓફિસમાં જઈને તમામ બાકી દેવું ચૂકવવું પડશે। સૌથી ચોંકાવનારી વાત એવા લોકો માટે છે જેઓ અત્યારે અમેરિકાની બહાર વિદેશમાં છે। જો તેમનો પાસપોર્ટ રદ થાય તો તેમને માત્ર ઇમરજન્સી લિમિટેડ વેલિડિટી પાસપોર્ટ જ મળશે જેનો ઉપયોગ તેઓ માત્ર સીધા અમેરિકા પરત આવવા માટે જ કરી શકશે। આ પ્રોગ્રામની સફળતાની વાત કરીએ તો વર્ષ 1998થી અત્યાર સુધીમાં આ આકરી નીતિને કારણે $657 મિલિયન એટલે કે આશરે 5500 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્રિત કરવામાં આવી છે જેનો સીધો લાભ જરૂરિયાતમંદ બાળકોને મળ્યો છે। કોન્સ્યુલર એફેર્સના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ મોરા નામદારે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ એક સામાન્ય સમજની પ્રેક્ટિસ છે જે અત્યંત અસરકારક સાબિત થઈ છે અને એકવાર દેવું ચૂકવી દીધા પછી પાસપોર્ટનો વિશેષાધિકાર ફરીથી મળી શકે છે। આ સમગ્ર કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના કલ્યાણ માટે કોર્ટના આદેશોનું કડક પાલન કરવાનો છે। જો તમે પણ અમેરિકામાં રહો છો અને તમારા પર આવું કોઈ મોટું દેવું છે તો સમય બગાડ્યા વગર
તરત જ સ્ટેટ ચાઇલ્ડ સપોર્ટ એજન્સીનો સંપર્ક કરી પેમેન્ટ પ્લાનમાં જોડાઈ જવું હિતાવહ છે, જેથી તમારા પાસપોર્ટ પર કોઈ આંચ ન આવે. દોસ્તો, દરેક ભારતીય અને ગુજરાતીને આ વિડીયો શેર કરજો અને તેમને કહેજો કે અમેરિકન સરકારનું દેવું અત્યારે જ ચૂકવી દે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીય સમાજ અને ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં એક બહુ જ હૃદયદ્રાવક અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જશે. આ ઘટના છે 37 વર્ષના ચિરંજીવી કોલાની, જેઓ કેલિફોર્નિયામાં રહીને પોતાના ભવિષ્ય અને પરિવારના સુખના સપના જોતા હતા, પણ કુદરતે તેમની સાથે બહુ જ ક્રૂર અને ઘાતક મજાક કરી. આ આખી કરુણતા એપ્રિલ મહિનાની શરૂઆતમાં એક સામાન્ય લાગતી ઉધરસ અને ફ્લૂ જેવા લક્ષણોથી શરૂ થઈ હતી. પણ કોને ખબર હતી કે આ સામાન્ય બીમારી એક દિવસ જીવલેણ સાબિત થશે. જ્યારે ચિરંજીવીની તબિયત બહુ જ બગડવા લાગી ત્યારે તેને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોને પહેલા ગંભીર ન્યુમોનિયા હોવાની શંકા હતી, પણ જ્યારે વધુ ઊંડી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ વેલી ફીવર નામની એક બહુ જ દુર્લભ પણ અત્યંત ઘાતક ફૂગના સંક્રમણનો શિકાર બન્યા છે. મેડિકલ ભાષામાં આને કોક્સીડિયોઇડોકોક્સિસ કહેવામાં આવે છે અને આ ચેપ જમીનની ધૂળમાં રહેલી સૂક્ષ્મ ફૂગને શ્વાસમાં લેવાથી લાગે છે. ચિરંજીવીના કિસ્સામાં આ ફૂગ તેમના ફેફસામાં એટલી હદે ફેલાઈ ગઈ હતી કે તેમની તબિયત પળવારમાં કથળી ગઈ અને શ્વાસ લેવામાં ભારે તકલીફ થવા લાગી હતી. વોલનટ ક્રીક ખાતે આવેલી ક્રેઝર પરમેનન્ટ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેઓ આશરે 1 મહિના સુધી આઈસીયુમાં મશીનો, મોનિટર્સ અને ઓક્સિજનના સહારે જિંદગી અને મોતની જંગ લડતા રહ્યા. તેમની પત્ની પાવરની મારેલા આ આખા સમય દરમિયાન હિંમત હાર્યા વગર સતત તેમની પથારી પાસે જ બેસી રહી હતી અને પોતાના પતિના સાજા થવાની એક એક મિનિટ ગણી રહી હતી. પણ વિધિના લેખ કંઈક અલગ જ હતા. 30 દિવસના લાંબા અને પીડાદાયક સંઘર્ષ પછી ચિરંજીવીના થાકેલા અને અશક્ત શરીરે આખરે હાર માની લીધી અને શ્વસન તંત્ર નિષ્ફળ જવાના કારણે તેમનું બહુ જ કરુણ અવસાન થયું. ચિરંજીવી એક શાંત સ્વભાવના અને પરિવાર પ્રત્યે અત્યંત સમર્પિત અને આદરણીય પ્રોફેશનલ વ્યક્તિ હતા, પણ તેમના અકાળ અવસાનથી તેમનો 5 વર્ષનો માસૂમ દીકરો વિહાન આજે પિતાના છત્ર વગરનો થઈ ગયો છે. સૌથી હૃદયદ્રાવક વાત એ છે કે વિહાન હજુ પણ સતત તેની માતાને એ જ સવાલો પૂછે છે કે તેના પપ્પા ઘરે આવશે કે કેમ અને તેની સાથે ક્યારે રમશે. આ સવાલોનો જવાબ પાઉની પાસે નથી, જે સાંભળીને કોઈ પણ પથ્થર હૃદયના માણસનું કાળજું પણ ચિરાઈ જાય. વેલી ફીવર વિશે વધુ જાણીએ તો તે અમેરિકાના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં ખાસ કરીને કેલિફોર્નિયા અને એરિઝોના જેવા વિસ્તારોની માટીમાં જોવા મળે છે અને તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતું નથી, છતાં તેનો ખતરો અત્યારે સતત વધી રહ્યો છે. વર્ષ 2024માં કેલિફોર્નિયામાં આના સૌથી વધુ 12,500થી વધુ કેસ હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ખેતી, કન્સ્ટ્રક્શન કે ધૂળ ઉડતી હોય તેવી જગ્યાએ જાય ત્યારે આ અદૃશ્ય ફૂગના કણો શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે છે અને ફેફસાને નુકસાન પહોંચાડે છે. મોટા ભાગના લોકોમાં આ બીમારી આપોઆપ મટી જાય છે, પણ જો ચિરંજીવીની જેમ તે ગંભીર સ્વરૂપ ધારણ કરે તો માણસનો જીવ લેતા વાર નથી લાગતી. ચિરંજીવીના નિધનથી તેમનો પરિવાર હવે ભાવનાત્મક આઘાતની સાથે આર્થિક મુસીબતોના પહાડ નીચે કચડાઈ ગયો છે, કારણ કે 1 મહિનાનું હોસ્પિટલનું લાંબુ બિલ, ઘરના હપ્તા અને અમેરિકા તેમજ ભારતમાં અંતિમ સંસ્કારની વિધિ માટે લાખો રૂપિયાની તાતી જરૂર છે. આ કપરી પરિસ્થિતિમાં પરિવારને ટેકો આપવા માટે તેમના પિતરાઈ ભાઈએ એક ફંડ રેઝર એટલે કે આર્થિક મદદ માટેની અપીલ પણ કરી છે, જેથી ચિરંજીવીની પત્ની અને માસૂમ બાળકનું ભવિષ્ય થોડું સુરક્ષિત થઈ શકે. આ ઘટના આખા ભારતીય સમાજ માટે એક બહુ મોટી ચેતવણી અને પદાર્થ પાઠ છે.
કારણ કે ઘણીવાર આપણે સામાન્ય લક્ષણોને અવગણીએ છીએ અને વિદેશની ધરતી પર આવા અજાણ્યા રોગો ક્યારે ઘાતક બને તે કહેવું મુશ્કેલ છે. આ આખી ઘટના સાબિત કરે છે કે જિંદગી કેટલી અનિશ્ચિત છે અને ક્યારેક માટીની એક નાનકડી રજકણ પણ સુખી ઘરને પાયમાલ તબાહ કરી શકે છે. કેલિફોર્નિયામાં રહેતા દરેક પરિવારે પોતાની તબિયત બાબતે અત્યંત સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરીને જો ઉધરસ લાંબો સમય ચાલે તો ડોક્ટરની સલાહ લેવી બહુ જ અનિવાર્ય છે. ચિરંજીવીના નિધનથી માત્ર એક પરિવાર નહીં પણ આખો સમાજ એક સંસ્કારી અને પ્રેમાળ માણસ ગુમાવી બેઠો છે. વિહાનના મનમાં રહેલા સવાલો કદાચ ક્યારેય પૂરા નહીં થાય, કારણ કે તે નાનો છે અને દીકરો છે, તેને પપ્પા હવે નહીં મળે. પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે તે પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. દરેક ગુજરાતીને આ વિડીયો શેર કરજો, જેથી વિહાનને આર્થિક સધિયારો પણ મળી રહે. અને દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અત્યારે ટેક જગતમાં એક એવી ચર્ચામાં છે જે સાંભળીને કોઈ પણ ભારતીય કે પ્રવાસીના રૂવાડા ઊભા થઈ જશે. આ વાત છે દુનિયાના સૌથી પ્રખ્યાત ભારતીય મૂળના બ્રિટિશ ટેક યુટ્યુબર અરુણ રૂપેશ મૈનીની, જેમને આખી દુનિયા મિસ્ટર હુઝ ધ બોસ તરીકે ઓળખે છે. 22.5 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર ધરાવતા આ 30 વર્ષના યુવાન સાથે અમેરિકામાં જે બન્યું તે ખરેખર આઘાતજનક છે. ડેઝર્ટ સાથેના એક વિશેષ ઇન્ટરવ્યુમાં અરુણે પોતાના જીવનની સૌથી ખરાબ અને અપમાનજનક ક્ષણો વિશે જે ખુલાસો કર્યો છે તે જાણીને તમારી આંખોના આંસુ નહીં રોકાય. આ ઘટના થોડા વર્ષો પહેલાની છે, જ્યારે તેમને અમેરિકામાં એક બહુ જ મોટા અને હાઈટેક સ્ટેડિયમના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટના કવરેજ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કામ માટે તેમને $3 લાખ એટલે કે કરોડો રૂપિયાની જંગી રકમની ઓફર મળી હતી, જે તેમના જીવનની અત્યાર સુધીની સૌથી મોટી કમાણીની તક હતી. તેઓ બહુ જ ઉત્સાહ અને સપનાઓ સાથે અમેરિકા પહોંચ્યા હતા, પણ જેવું તેનું વિમાન અમેરિકાની ધરતી પર ઉતર્યું કે તરત જ તેમનો આ ઉત્સાહ એક ભયાનક સપનામાં ફેરવાઈ ગયો. યુએસ બોર્ડર પેટ્રોલના અધિકારીઓએ તેમને અટકાવ્યા અને પૂછપરછ માટે પાછળના એક અંધારા રૂમમાં લઈ ગયા. ત્યાં તેમની ચેતવણી આપવામાં આવી કે તેઓ પોતાના ફોન પણ બહાર કાઢી શકશે નહીં. અરુણ જણાવે છે કે તે રૂમ બહુ જ ડરામણો હતો અને અધિકારીઓનું વર્તન ધીમે ધીમે બહુ જ શંકાસ્પદ અને આક્રમક બનવા લાગ્યું હતું. તેમને એક ઊંડા અને અંધારા સેલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તમામ ગાર્ડ્સ અત્યાધુનિક હથિયારો સાથે સજ્જ હતા. ત્યાં તેમને બહુ જ કડક રીતે આદેશ આપવામાં આવ્યો કે તેઓ પોતાના તમામ કપડાં ઉતારી નાખે. સશસ્ત્ર ગાર્ડ્સની હાજરીમાં આ રીતે તેમને સ્ટ્રીપ સર્ચ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન તેમને જે રીતે સ્પર્શ કરવામાં આવ્યો, જે રીતે તપાસવામાં આવ્યા, તે તેમને બહુ જ અપમાનજનક અને શરમજનક લાગ્યું હતું. તેઓ સતત એવું કહી રહ્યા છે કે આ અનુભવ વેરી વાયોલેટિંગ એટલે કે બહુ જ શરમજનક અને હિંસક હતો. તેઓ 26 કલાક સુધી કસ્ટડીમાં રહ્યા અને આ આખા સમય દરમિયાન તેમને પોતાના પરિવાર કે સંબંધીઓ સાથે વાત કરવાની પણ છૂટ આપવામાં આવી નહોતી. તેમના માતા પિતાને પણ 26 કલાક સુધી ખબર નહોતી કે તેમનો દીકરો ક્યાં છે અને કઈ હાલતમાં છે. આ બાજુ સ્પોન્સર્સ અને આયોજકો તેમની બહાર રાહ જોતા હતા, પણ તેઓ કોઈને કશું જ કહી શકતા નહોતા. આખરે 26 કલાકના માનસિક ત્રાસ પછી તેમને ફરીથી વિમાનમાં બેસાડીને બ્રિટન પાછા મોકલી દેવામાં આવ્યા, એટલે કે તેમને અમેરિકાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા. નવાઈની વાત તો એ છે કે જ્યાં સુધી વિમાન હવામાં ઉડ્યું નહીં ત્યાં સુધી તેમનો ફોન પણ આપવામાં આવ્યો નહોતો. જ્યારે વિમાન હવામાં ઉડ્યું ત્યારે જ તેઓ પોતાના પરિવારનો સંપર્ક કરી શક્યા અને કહી શક્યા કે તેઓ સલામત છે. અરુણ કહે છે કે આ ઘટનાએ તેમના માનસપટ પર એટલી ઊંડી અસર કરી છે કે આજે પણ જ્યારે તેઓ અમેરિકા જાય છે ત્યારે તેમને બહુ જ ડર લાગે છે, કારણ કે આ ઘટનાને લીધે તેમના નામની આગળ ઇમિગ્રેશન રેકોર્ડમાં એક બ્લેક માર્ક એટલે કે કાળો ડાઘ લાગી ગયો છે, જેના કારણે આજે પણ દર વખતે દોસ્તો જ્યારે તેઓ અમેરિકાના પ્રવાસે જાય છે ત્યારે તેમને એરપોર્ટ પર બીજા રૂમમાં લઈ જઈને ફરીથી કલાકો સુધી સખત પૂછપરછ કરવામાં આવે છે. એક સફળ અને કરોડો લોકોના માનીતા યુટ્યુબર હોવા છતાં તેમની સાથે
કોઈ રીઢા ગુનેગાર જેવું વર્તન થયું તે ખરેખર માનવતા પર સવાલ ઊભા કરે છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે વિદેશી ધરતી પર ક્યારેક સફળતા પણ તમને અપમાનથી બચાવી શકતી નથી અને આ પીડા એ જીવનભર પોતાની સાથે લઈને જીવશે તેવી વેદના તેમણે વધુમાં વ્યક્ત કરી છે. દોસ્તો, આ અંગે તમારું શું કહેવું છે? દોસ્તો, તમે પણ અમેરિકા જાઓ છો અને તમારી સાથે પણ આવું થયું હોય તો કોમેન્ટ જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.